વૈષ્ણવે અહર્નિશ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ કરતા રહેવું જોઈએ. કેમ કે એક તો આપણે મુખરતા દોષથી બચી જઈએ. દોષોની શરૂઆત મુખરતા દોષથી થાય. તમે અપશબ્દ બોલો, કોઈને ગાળો આપો, કોઈના હૃદયની લાગણી દુખાય એવું બોલો, એનાથી મુખરતા દોષ લાગે છે. વાણીનો દોષ બહુ મોટો છે. એનાથી બચી શકો ભગવત નામનો આધાર હોય તો. બીજું, જાણે અજાણે કીડી મકોડા જેવા જીવજંતુ ક્યારેક પગ નીચે આવે, આપણને ખ્યાલ ન હોય, એ વખતે ભગવત નામ હોય તો એના પ્રભાવથી જીવનો ઉદ્ધાર થાય ને આપણે જીવવાણીના દોષથી બચી જઈએ. સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરો. શ્રી મહાપ્રભુજી ભારપૂર્વક કે છે સતતમ. ઘણી વાર વૈષ્ણવ પૂછે કેટલી માળાઓ કરીએ? કેવું પડે કે સંખ્યા ગણવી હોય તો વેપારમાં ગણજો, પ્રભુનું નામ લેવા માટે સંખ્યા ગણવાની કોઈ આવશ્યકતા નથી. મિર્જા ગાલિબનો એક શેર છે, બહુ સરસ કહ્યું. ये कहकर गालिब ने तोड़ दी तस्बीह, तस्बीह એટલે માલા. ये कहकर गालिब ने तोड़ दी तस्बीह, गिन गिन के क्या उसका नाम लो जो बेशुमार देता है. પ્રભુ એટલું બધું આપણને આપ્યું, તેનું નામ લેવા માટે મારે સંખ્યા ગણવાની શું જરૂર? નામ સ્મરણ. શ્રી મહાપ્રભુજી આપણા પર બહુ કૃપા કરી છે. સર્વ વેદ પુરાણ અને શાસ્ત્રોનો સાર 8 અક્ષરમાં શ્રી વલ્લભે આપણને આપ્યો છે. અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ. એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે. આ મંત્રનું પ્રાગટ્ય પણ પ્રભુના નિત્ય લીલાધામમાં થયું છે. ઘણી વાર આપણને થાય કે આ મંત્ર કર્યો, પેલો મંત્ર કર્યો, કેટલા મંત્રો કર્યા. પેલાના સમયમાં આ મંત્રો જાપ યજ્ઞ ફલાત્મક હતું. આજે અમને કોઈ ફળ મળતું નથી. એનું કારણ છે શાસ્ત્રનું વિધાન છે કે છે વેદમાં 6.5 કરોડ મંત્ર છે. કેટલાક શાપિત મંત્રો છે, એના શાપ વિમોચનનો પ્રકાર છે. ઉચ્ચારણ શુદ્ધ થવું જોઈએ. મંત્રમાં ઓમકાર એટલે પ્રણવ કે રીમ શ્રીમ ક્લીમ જેવા બીજાક્ષર હોય. શરીર અને વાતાવરણની પવિત્ર અવસ્થામાં એનો પ્રયોગ થાય. અશુદ્ધ ઉચ્ચારણથી પણ વિપરીત ફળ મળે. આ બધી ક્રિયાનું આજે જ્ઞાન નથી. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે કલિયુગમાં જેઓ પ્રભુની સેવાથી કદાચ દૂર થાય પણ પ્રભુનું નામ પણ ફલાત્મક નહીં હોય તો જીવની શું દશા થશે? પ્રણવ કે બીજાક્ષર વગર વિશુદ્ધ શ્રી કૃષ્ણ શરણમ મમ એ સર્વોપરી મહામંત્ર આપ્યો. ખાતા પીતા ચાલતા ભરતા સૂતા જાગતા સતત તમે એનું સ્મરણ કરી શકો. પછી ઘણા વૈષ્ણવ પૂછે એટલે કહું કે સૂતકમાં, વર્ધીમાં, માસિકમાં અન્ય કોઈ મંત્રાત્મક નામ કે કોઈ ગ્રંથોનો પાઠ ન થાય પણ અષ્ટાક્ષર તમે સતત કરી શકો. ક્ષણ માત્ર પણ નામથી તમે વિમુખ ના રહો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો 17 શ્લોકનો ગ્રંથ આખો લખ્યો છે. એક એક અક્ષરનું મહાત્મ્યમાં બતાવ્યું છે. એક એક અક્ષરના ઉચ્ચારણથી લૌકિક અને અલૌકિક ફળ મળે. પણ કે છે ને વિશ્વાસ ગુરુ વાક્ય શું. શ્રી વલ્લભના વચનમાં નિષ્ઠા હોય, વિશ્વાસ હોય તો આ જગતમાં કોઈ કાર્ય એવું નથી કે અષ્ટાક્ષર દ્વારા તમને સિદ્ધ ના થઈ શકે. કેટલાય પ્રસંગો આપણે ત્યાં છે. પેલા વૈરાગી અષ્ટાક્ષરના પ્રભાવથી વિધવા સ્ત્રીના મરેલા પુત્રને સજીવન કર્યો. ચાચા હરિવંશી અષ્ટાક્ષર બોલી નદીના જલ પર ચાલીને નીકળી ગયા. જરૂર છે આપણા શ્રદ્ધાની, વિશ્વાસની. આપણા આચાર્ય ગુરુ શ્રી મહાપ્રભુજીના વચનમાં વિશ્વાસ હોય. કઈ એવી વસ્તુ છે કે જે અષ્ટાક્ષરથી તમે પામી ના શકો? વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય, બધા કષ્ટોનું નિવારણ થાય, દરેક પ્રકારનું સુખ મળે, રાજાને પ્રિય થાય, અલૌકિક સંપત્તિ આવે, ગુરુનો પ્રિય થાય, ઠાકોરજીનો કૃપાપાત્ર થાય, ભક્તિ મળે. તો સાથે મળીને આપણે બધા ગાન કરીએ. અષ્ટાક્ષરના એક એક અક્ષરના ઉચ્ચારણથી આપણને કયું ફળ મળે? નામ સ્મરણ. ત્રીજો પ્રકાર સંકીર્તન, જે વારે ઘડી આપણે કરીએ છીએ. એકથી વધારે અનેક વ્યક્તિ વાજિંત્ર અને કરતલ ધ્વનિ તાળીઓ સાથે ઊંચા સ્વરે પ્રભુના નામનું ઉચ્ચારણ કરે. આખા વાતાવરણની નેગેટિવિટી દૂર થાય, નેગેટિવ વાઇબ્રેશન ચાલ્યું જાય અને પોઝિટિવ વાઇબ્રેશન, સકારાત્મક ઉર્જા આપણને મળે.
તમને ખ્યાલ હોય કે ના હોય કદાચ, ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રાગોનું ખૂબ મહત્વ છે. સમય જુદા છે, એક એક રાગની સમગ્ર વાતાવરણ પર અસર થાય છે. સાંભળ્યું હશે કે તાનસેને નાદ બ્રહ્મને સિદ્ધ કર્યો હતો. દીપક રાગ ગાય એની મેળે દીવાઓ પ્રગટે, મેઘ મલ્હાર ગાય અચાનક વાદળો ઘેરાઈને વરસાદ વરસવા લાગે. શબ્દમાં એ તાકાત છે. આપણી પ્રાચીન પદ્ધતિને લઈને વિદેશોમાં આજે મ્યુઝિક થેરેપી દ્વારા કેટલાય રોગોનો ઉપચાર ચાલી રહ્યો છે. કેટલાય રાગ એવા છે જે સાંભળવાથી સિવિયર હેડેક હોય, માથાનો દુખાવો હોય, મટી જાય. કેટલાક રાગ તમે સાંભળો તો માણસ ડિપ્રેશનમાંથી બહાર નીકળી જાય. કેટલાય રોગોનો ઉપચાર કેવલ સંગીત દ્વારા જે ચાલી રહ્યો છે. એટલે સાથે મળીને જો સંકીર્તન બધા કરે તો બધી નકારાત્મકતા દૂર થાય અને આખું વાતાવરણ એક અલૌકિક, મનને એક પરમ શાંતિનો અનુભવ થાય. લીલા ગુણગાન જે પ્રભુને પ્રિય છે, કીર્તનો દ્વારા પ્રભુની લીલા પ્રભુને શ્રવણ કરાવીએ. સત્સંગ, ભાગવત કથા, આ બધો જ ભગવત નામ સેવાનો પ્રકાર છે. પાર્ષદોએ કહ્યું યમુના દૂતોને, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત સંગ કીર્તિતમઘમ પુંસ દેહે દેહો યથા નલ. કે છે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા લાકડું નાખો, પણ લાકડું બળીને ભસ્મ થાય એમ અજાણતા લીધેલું પ્રભુનું નામ પણ જીવના સમસ્ત દોષોને બાળી નાખે છે. ભગવત નામનો મહિમા બતાવ્યો. બાકી અજામિલના કર્મો કઠોર હતા. કર્મોનું ફળ ભોગવે નહીં ત્યાં સુધીનો ઉદ્ધાર શક્ય નતો, પણ અનાયાસે પ્રભુનું નામ લીધું, ઠાકોરજી કૃપા કરી, એનો ઉદ્ધાર થઈ ગયો. કૃપાનો પ્રકાર અહીંયા બતાવ્યો છે. 7મા અધ્યાયમાં વિશ્વરૂપની કથા કહી. દેવોની સભામાં બધા ઇન્દ્રની સ્તુતિ કરતા હતા. ઐશ્વર્યનો મદ થયો. એમના ગુરુ આચાર્ય બૃહસ્પતિ આવ્યા. ગુરુ પધારે ત્યારે ઉભા થઈને વંદન કરી સન્માન કરવું જોઈએ. ઇન્દ્ર ઉભા ન થયા. બૃહસ્પતિ કઈ બોલ્યા નહીં, ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા પોતાના આશ્રમે. પછી ઇન્દ્રને અફસોસ થયો કે મેં ગુરુનો અનાદર કર્યો. ગુરુને ત્યાં જઈ ચરણમાં માથું નમાવી ક્ષમા માંગી લઈશ. પણ ઇન્દ્ર આવ્યો ત્યારે બૃહસ્પતિ પોતાની માયા શક્તિથી અંતર્ધાન થઈ ગયા. ગુરુ છોડીને ચાલ્યા ગયા. દેવ બધા નિસ્તેજ બની ગયા. શુક્રાચાર્યએ સંજીવની વિદ્યાથી અસુરોમાં સામર્થ્ય ભર્યું અને અસુરોએ આક્રમણ કરી સ્વર્ગ જીતી લીધો. દેવ વિચારે કે હવે શું કરવું? બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી ઉપાય બતાવ્યો. તપસ્વી ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને તમે ગુરુ બનાવો, તમારી મનોકામના પૂર્ણ કરશે. દેવો વિશ્વરૂપ પાસે આવ્યા. વિશ્વરૂપે તેમને વૈષ્ણવી વિદ્યા એટલે નારાયણ કવચ આપ્યું. અને નારાયણ કવચ ધારણ કરવાથી દેવોએ ફરીથી સ્વર્ગ જીત્યો. વિશ્વરૂપને 3 મસ્તક હતા, સોમપિત, સુરાપિત અને નાગ. દેવોને યજ્ઞ કરાવે ત્યારે ઊંચા સ્વરે દેવોને આહુતિ આપે. પણ પેલી એની માં અસુરકુળની એટલે મોસાળ પક્ષના મોહને કારણે ચૂપચાપ અસુરોને પણ આહુતિ આપી દે. ધર્મમાં છલ જોયું ત્યારે ઇન્દ્રએ વિશ્વરૂપના 3 મસ્તક કાપી નાખ્યા. બ્રહ્મહત્યા લાગી, એનો સ્વીકાર કર્યો. અને 4 વસ્તુઓમાં આ બ્રહ્મહત્યા સરખે ભાગે વહેંચી. પાણીમાં બ્રહ્મહત્યાના કારણે પાણીમાં ફીણ થયું, વૃક્ષોમાં ગુંદર થયું, સ્ત્રીઓમાં રજસ્વલા ધર્મ થયો અને જમીનમાં ખારો પાટ થયો. એટલા માટે આ 4 વસ્તુને વર્જિત ગણવામાં આવે છે. ત્વષ્ટાએ જ્યારે પુત્રના વધના સમાચાર સાંભળ્યા, યજ્ઞ કરાવ્યો. યજ્ઞનો હેતુ છે ઇન્દ્રને મારનાર પુત્ર ઉત્પન્ન થવો. પણ બ્રાહ્મણોએ સ્વર ઊંચો લીધો, રસોઈને બદલે દીર્ઘઈ બોલાવી. અર્થ થયો ઇન્દ્રના હાથે મરનાર પુત્ર પ્રગટ થવો.
ભયંકર પ્રલય સમયના કાળ સમાન વૃત્રાસુર ઉત્પન્ન થયો. દેવોના અસ્ત્ર શસ્ત્રને ગળી જવા લાગ્યો. દેવો ગભરાયા. ઉપાય બતાવ્યો, તમે બધા મહર્ષિ દધીચી પાસે જાઓ. દધીચીએ ઉગ્ર તપ કર્યું છે. એમના દેહમાં તપનું તેજ છે. દેહની માગણી કરો. એમના અસ્થિમાંથી જો અસ્ત્ર બનશે તો જ વૃત્રાસુર મળશે. દધીચી પાસે યાચના કરી, ધ્યાન ધરી, પોતાની આત્મા પ્રભુમાં વિલીન કરી દેહનું દાન કર્યું. દધીચીના અસ્થિમાંથી દિવ્યાસ્ત્ર નિર્માણ થયા. ગાંડીવ ધનુષ્ય બન્યું. પ્રથમ અગ્નિદેવને અર્પણ થયું, પછી ઇન્દ્રને મળ્યું. મહાભારતમાં જેનો પ્રયોગ થયો. બીજું ધનુષ્ય બન્યું પિનાક, જે શિવજીને અર્પણ થયું. એ ધારણ કરવાથી શિવજી પિનાકી કહેવાય છે. ત્રીજું ધનુષ્ય થયું સારંગ, જે ભગવાન વિષ્ણુને અર્પણ થયું એટલે ભગવાન વિષ્ણુ સારંગી કહેવાય છે. અને ચોથું દિવ્યાસ્ત્ર થયું છે વજ્ર, જે ઇન્દ્રને અર્પણ થયું. ઇન્દ્ર વજ્ર લઈ વૃત્રાસુરને મારવા આવ્યો. ઇન્દ્રના કઠોર વજ્રમાં વૃત્રાસુરને પ્રભુના દર્શન થયા છે. પ્રભુના ચરણનો આશ્રય કર્યો. 4 શ્લોકમાં સ્તુતિ કરી, જે વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે. જેમ શ્રી મહાપ્રભુજીએ રણાવ્યાસને ધર્મ અર્થ કામ મોક્ષ ચતુશ્લોકીમાં સમજાવ્યા. પુષ્ટિ માર્ગે ધર્મ સર્વદા સર્વભાવે ન ભજનીયો હૃદયાદીપ. અર્થ હરિદેવો, ઠાકોરજી જ આપણું ધન છે. કામ હરિદિદુક સેવ, નિત્ય હરિદર્શન લાલસા. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એમ અહીંયા પણ આ ચતુશ્લોકીમાં 4 અલૌકિક પુરુષાર્થોની કામના વૃત્રાસુરે કરી છે. દાસાનુદાસ એટલે દાસ અનુદાસ. દાસત્વ વ્રજ ભક્તોને પ્રાપ્ત થયું. વ્રજ ભક્તોનું અનુસરણ કરનારા 84,252 ભગવદીઓ, અને એવા કોઈ ભગવદીઓનું દાસત્વ પ્રાપ્ત થાય તો પણ આપણે કૃતકૃત્ય થઈ જઈએ. દાસના દાસનો દાસ એટલે દાસનો દાસ. પ્રભુ, આપનો દાસ મારે નથી બનવું. આપનો દાસ બનાવશો તો સમર્થનો દાસ છું. કદાચ મારામાં અહંકાર આવી જશે. મારી વાણી નિત્ય આપના ગુણગાન ગાય. મારો દેહ આપનો સેવા ધર્મ નિભાવે. પ્રભુ, આપને છોડી મારે સ્વર્ગ, ઇન્દ્રપદ, બ્રહ્મપદ, રસાતલ કે પૃથ્વીનું રાજ્ય પણ નથી જોઈતો, મોક્ષ પણ નથી જોઈતો. બસ નિત્ય આપના ચરણારવિંદમાં સ્થાન મળે. ઠાકોરજી કૃપા કરી અને ઇન્દ્ર વજ્રથી મારે એ પેલા એની આત્મ જ્યોતિ નીકળી પ્રભુમાં વિલીન થઈ ગઈ. એ તો વૃત્રાસુર અસુર હતો, સ્વભાવ આસુરી હતો. જ્યાં સુધી આસુરી સ્વભાવ દૂર ન થાય ઉદ્ધાર શક્ય નથી. પણ પ્રભુના શરણમાં આવ્યો, ઠાકોરજીએ કૃપા કરી નાખો. દિતિપુત્ર મરુતો ને કાલ કર્મ સ્વભાવ ત્રણેય બાધક હતા, છતાંય ઠાકોરજી રક્ષા કરી. એના પરથી સાબિત થાય કે પ્રભુની કૃપા પર કોઈ એક પ્રકારના જીવનો અધિકાર નથી. ઠાકોરજી વિચારે, દેવ હોય, અસુર હોય, મનુષ્ય હોય, પશુ પક્ષી, કોઈના ઉપર પણ ઠાકોરજી પોતાના પ્રમેય બલથી કૃપા કરે છે અને ઉદ્ધાર કરે છે. અને હું તો હંમેશા કહું, ઠાકોરજીની કૃપા કઈ નદી નાળાની જેમ વહેતી નથી, એ તો મેઘની જેમ બધા પર વરસે છે. તરસ્યા માણસે નદી પાસે ચાલીને જવું પડે. નદી સામેથી ન આવે, પણ મેઘ પાસે જવું ન પડે. જ્યાં હોઈએ ત્યાં આવીને ભીંજવે. ગરીબના ઝૂંપડા પર વરસે ને રાજાના મહેલ પર વરસે. પણ તમે ક્યારેક જોયું હશે, વરસાદ આવીને રોકાય ને, ટીવીમાં જોશો ને, કેટલી જગ્યાએ પૂર આવી જાય, ગામના ગામ તણાઈ જાય, તળાવો છલકાઈ જાય, ઝરણાઓ ફૂટી નીકળે, ક્યાંક ખાબોચિયાઓ ભરાઈ જાય. અને ઘણી જમીન એવી હોય, ગમે એટલું પાણી પડે થોડી વારમાં સુકાઈ જાય, પાણી ટકે જ નહીં ત્યાં. એમ ભગવાનની કૃપા તો બધા પર વરસે છે, પણ આપણી જેવી પાત્રતા હોય, પાત્રતાના આધારે એ કૃપાનો અનુભવ આપણે કરી શકીએ. અને આપણે એ કૃપાના પાત્ર બનીએ એટલા માટે તો શ્રી મહાપ્રભુજી અનુગ્રહાવલંબન માર્ગ, આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ કરી સમર્પણ દ્વારા ભગવત સેવામાં પ્રવૃત્ત થશો, ઠાકોરજીના બનશો, તો ચોક્કસ ઠાકોરજીની કૃપાનો અનુભવ થયા વગર નહીં રહે. છઠ્ઠા સ્કંદને વંદન કરીએ. 7મો સ્કંદ ઉતી લીલા શ્રીજી બાવાનો જમણો શ્રીહસ્ત.
કુલ 19 અધ્યાય, 3 પ્રકરણ, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, નારદજીને, દેવર્ષિ, આ જગત ભગવાને બનાવ્યું છે. કોઈ અમીર કેમ, કોઈ ગરીબ કેમ, કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ? ભગવાન આવો ભેદભાવ કેમ કરે? ઘણા બુદ્ધિજીવીઓ કહેતા હોય કે ભગવાને આ દુનિયા બનાવી, સુખ દુઃખ, અમીર ગરીબનો ભેદભાવ કેમ? પણ વાસ્તવમાં જુઓ તો આ ભેદના કારણે દુનિયા ચાલે છે. આ ભેદભાવ નથી, સંચાલનની આખી વ્યવસ્થા છે. તમે વિચારો કે આ જગતમાં બધા જ માણસો અબજોપતિ બની જાય, સાફ સફાઈના ને આ રંગ રોગાનના ને ઇલેક્ટ્રિક ફિટિંગના ને આ મજૂરીના કામ કોણ કરે? વ્યવસ્થા કેમ ચાલે? ઘણા લોકો કહેતા હોય આપણા હિન્દુ ધર્મમાં આટલા સંપ્રદાય, આટલા ભાગલા કેમ? આ ભાગલા નથી,